નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ધામ ખાતે ભગવાન શ્રી રામ નિજ ગૃહે પરત ફરશે અને આ મંગળ ઘડીને વધાવવા માટે સમગ્ર દેશ અને દુનિયાના રામ ભક્તો રોમાંચિત થઈ ઉઠ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ હર ઘર અક્ષત અભિયાન અને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે, જે અંતર્ગત ધારી તાલુકાના ચલાલાના મીઠાપુર પરા વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા યોજાઈ હતી. ધારી તાલુકાના ચલાલાના મીઠાપુર પરા વિસ્તારમાં આજરોજ અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને પૂજા અર્ચના કરવામાં આવી તેમજ રામધૂન સાથે મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, ચતુરભાઈ દેસાઈ, ભરતભાઈ દોંગા, મનસુખભાઈ વાઘાણી, રવજીભાઈ નાકરાણી, પોપટભાઈ વાઘાણી, ગોબરભાઈ સુવાગ્યા તેમજ ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા, રેખાબેન ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પવિત્ર અને દિવ્ય અક્ષત કળશ યાત્રાને પરિણામે ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે અમારા ચલાલાનો એક વિસ્તાર મીઠાપુર પરા વિસ્તાર કહેવાય. એ વિસ્તારમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે. એ નિમિત્તે કળશ યાત્રા ચલાલામાં આવી હોય અને અમારા વિસ્તારમાં આજે ઘરે ઘરે જઈ અને કળશ પધરાવી અને અયોધ્યામાંથી ચોખા આવ્યા એ ચોખા પણ ઘરે આપી અને પત્રિકાઓ આમંત્રણ પત્રિકાઓ આપી અને બધાના ઘરે જઈ અને આજે બહુ ઉત્સાહભેર આજે જે 500 વર્ષ પહેલાં જે રામ મંદિરનું નિર્માણ થવાનું હતું તે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે 22 તારીખે. એ નિમિત્તે ઘરે ઘરે બહેનો ભાઈઓ ઉત્સાહભેર તમામ ઘરે જઈ રહ્યા છે અને કોઈને ઉત્સાહનો કોઈ પાર નથી. એ રીતે બધાની ઘરે જઈ રહ્યા છે. જય શ્રી રામ. આજે ચલાલાના મીઠાપુર ગામમાં એક અયોધ્યામાં જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે 22 તારીખનો રામ મંદિરનો, એમના ઉમંગ અને ઉત્સાહથી મીઠાપુરના બૈરાઓ, હિંમતભાઈ દોંગા અમારે નગરપાલિકાના પ્રમુખ, એમના મિસિસ, એમના ઘરેથી આજે આ કળશ યાત્રા નીકળી અને આજે ખૂબ ઉત્સાહથી લોકો ધૂન ભજન રામ મંદિરના ગાય અને લોકોના હૈયે હૈયે રામ વસી રહ્યા છે. ત્યારે આજે અયોધ્યાનો ઉત્સવ છે, આજે ગામડે ગામડે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ઉજવાઈ રહ્યો છે. ખૂબ આનંદ અને ઉત્સાહથી લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે જે ઉત્સવ ત્યારે એ વર્ષોમાં હશે એ જ ઉત્સવ આજે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ લોકોના હૃદયમાં જોવા મળી રહ્યો છે. પ્રતાપ વાળા, નેશન પ્લસ ન્યૂઝ, ધારી, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.